અમરેલીમાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ। મોટા લીલિયામાં શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થતા માર્ગો પર ફરી વળ્યા પાણી। સમગ્ર લીલિયામાં ઠંડક પ્રસરી ગઈ છે। આ અમરેલીના દ્રશ્યો પણ આપ જુઓ કે જ્યાં લીલિયામાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। અનેક એવા વિસ્તારો છે કે જ્યાં આગળ વરસાદની શરૂઆત ફરી એક વખત થતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। तरफ उत्तर गुजरात में पण वरसाद है। अंबाजीना दृश्यों, मेळाना माहोल वच्चे वरसादी माहोल। मेळाना बीजा दिवसे जाम्यो छे वरसादी माहोल। चालू वरसादे वरसाद, भक्तो रथ खेंचता नजरे पड्या। चालू वरसादमां भक्तो मां अंबानो रथ खेंचता नजरे पड़ी रह्या छे। केटलाक भक्तोए लीधो छे मां अंबानी धजानो सहारो। तो सौराष्ट्र बाद अनेक विस्तारोमां वरसादनी जे जानकारी छे ते प्रमाणे अंबाजीमां पण वरसाद थई रह्यो छे। अनेक विस्तारोनी अंदर भारे वरसादनी शरूआत जोवा मळी रही छे। पंचमहालना घोगंबामां मानवताने शर्मसार करती घटना। राहदारीने अडफेटे लईने कार चालक फरार थई गयो। हिट एंड रननी आ घटना घोगंबानी प्राथमिक शाळा सामे थयो हतो अकस्मात। राहदारीने अडफेटे लईने पहोंचाडी हती ईजा। ईजाग्रस्त राहदारीने रोड पर पड़ेलो मूकीने युवक पलायन थई गयो। कार चालक पूर्व सरपंचनो पुत्र होવાનું જાણવા મળ્યું છે। ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ જોવા મળી રહ્યા છે। હાલના દ્રશ્યો આપ જોશો તો કાર ચાલક જે છે તે હિટ એન્ડ રન કરી અને ત્યાંથી ફરાર થતો જોવા મળી રહ્યો છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા રાજેશ પાસેથી મેળવીશું। રાજેશ, સમગ્ર ઘટના શું ઘટી હતી, હાલમાં વધુ શું જાણકારી? ચોક્કસ કમલેશ કનોજિયા નામનો એક ઘોગંબાનો ફ્રૂટની લારી ચલાવતો યુવક છે અને તે ઘોગંબાની પ્રાથમિક શાળા માર્ગ ઉપરથી પસાર થઈ રહ્યો હતો। દરમિયાન ઘોગંબાના પૂર્વ સરપંચ નરેન્દ્રસિંહ પરમારનો દીકરો છે કાર લઈને પસાર થઈ રહ્યો હતો। જેના દ્વારા આ કમલેશ કનોજિયાને અડફેટે લેવામાં આવ્યો હતો। ત્યારબાદ આગળ ગયા પછી કાર ઉભી રાખી પરત જોવા માટે આવ્યો હતો અને જોઈને તેને સારવાર માટે દવાખાને કે કોઈ પણ પ્રકારે મદદ કરવાની ભાવના કેળવ્યા વિના જ તે ત્યાંથી નીકળી ગયો હતો। હાલ જે આ કમલેશ છે તે વડોદરા સારવાર હેઠળ છે। માનવતા અને નેવે મૂકી હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। એક સમયે જ્યારે કહી શકાય કે ઘોગંબાના ગ્રામજનોએ ખૂબ ભરીને મત આપ્યા હતા અને ગામની સેવા કરશે એ પ્રકારે આ જે સરપંચના પુત્ર છે અને સરપંચ છે તેઓને મદદ કરી હતી। ત્યારે હાલ આ જે મુદ્દો છે ગામમાં ખૂબ જ સ્થાનિકોમાં રોષ સાથે ચર્ચાનો વિષય બને છે। જી આભાર રાજેશ, સમગ્ર માહિતી બદલ। તો હાલમાં તપાસ થાય, પોલીસ તુરંત જ આરોપીને પકડે તેવી પણ માંગ ગ્રામજનો તરફથી કરવામાં આવી રહી છે। ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક હાલ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે તેઓ વિવિધ જિલ્લામાં પ્રવાસ કરી રહ્યા છે। તેઓ આણંદ પહોંચ્યા, જ્યાં ઉમા ભવનમાં કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ તેમજ અમિત ચાવડા હાજર રહ્યા હતા। કોંગ્રેસે પૂરમાં નુકસાન બાબતે પૂરતી સહાય ન અપાયાનો ભાજપ પર આક્ષેપ કર્યો। અમિત ચાવડાએ કહ્યું કે કરોડોના નુકસાન સામે સામાન્ય વળતરની જાહેરાત કરાઈ છે, તેમજ ખેડૂતોના ધોવાયેલા પાક માટે પણ ઓછું વળતર અપાતું હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો। ભાગનો વિસ્તાર પ્રભાવિત છે ને લોકો ખૂબ હેરાન પરેશાન છે। લગભગ 70 કરતા વધારે લોકોના અતિવૃષ્ટિ પૂરને કારણે મોત થયા છે। કરોડો રૂપિયાનો માલ મિલકતને નુકસાન થયું છે। ખેડૂતોને ના ભરપાઈ થઈ શકે એવું ખેતીનું નુકસાન થયું છે। એ ચારે તરફ તબાહીનું આજે સ્થિતિનું નિર્માણ થયું છે। એવા સંજોગોમાં આજે પણ લોકોને નથી કેશ ડોલ મળ્યા, નથી એના ઘરવખરીની સહાય મળી, નથી ખેતીના નુકસાનનું કોઈ સર્વે થઈને કોઈ સહાય મળી। કોઈ પણ જાતની મદદ હજુ સુધી પૂરતા પ્રમાણમાં મળી નથી। ભાવનગર શહેરમાં રૂપિયા 115 કરોડના ખર્ચે પ્રથમ ફ્લાયઓવર બનાવવામાં આવી રહ્યો છે, પરંતુ જમીન સંપાદનની પ્રક્રિયાના કારણે ફરીવાર આ પ્રોજેક્ટની કામગીરી ખોરંભે ચડી છે। કારણ કે 1 વર્ષ પૂર્વે જમીન સંપાદનની કાર્યવાહીમાં 38 ચોરસ મીટરની 4 જમીન લેવાની ભૂલી ગયા છે, જેથી મહાનગરપાલિકા તંત્ર હવે કામે લાગ્યું છે। બીજી તરફ ફ્લાયઓવરનું કામ પણ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે, જેના કારણે ફ્લાયઓવર શહેરીજનો માટે છેલ્લા ઘણા વર્ષથી માથાના દુખાવા સમાન બન્યો છે। ઘણા સમયથી અહીંયા ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય છે। 5 વર્ષને અંતે હજી પણ બ્રિજનું 60% કામ જ પૂર્ણ થયું છે, જેમાં પણ હવે એક નવો અવરોધ ઊભો થઈ ગયો છે। ટાઉન ડેવલપમેન્ટ વિભાગ દ્વારા ગત વર્ષે 2650 સ્ક્વેર મીટર જમીન સંપાદનની કાર્યવાહી ભૂલાઈ ગઈ છે, જેના કારણે કોર્પોરેશનની કામગીરી ઉપર સવાલો ઊભા થઈ રહ્યા છે। ફ્લાયઓવર ખાનગી માલિકીની જગ્યામાં બનતો હોવાનું પણ તંત્રને મોડે ખ્યાલ આવ્યો। તત્કાલીન સમયે જમીન સંપાદનની કાર્યવાહી અને કમિશનરને અધિકૃત કરવાની પ્રક્રિયા કરી હતી, પરંતુ તેમ છતાં હજી પણ જમીન સંપાદન કરવી પડશે। આજે જે રોડમાં ક્ષતિ દર્શાણી છે અને રોડનું કામ બંધ કરી દેવામાં આવ્યું છે કે જમીન સંપાદન 3800 ચોરસ મીટર કાંઈક જમીન સંપાદન નથી, એને કારણે રોડનું કામ બંધ થયું છે।
અને અવારનવાર રોડમાં એક્સટેન્શન આપી અને સમય મર્યાદા વધારતા હોય છે. અને કામે ચાલુ છે. મુખ્ય બાંધકામ જે છે એમાં નહીં, પણ સર્વિસ રોડની અંદર જે ગીચ વિસ્તાર હોય કે રોડ લાઇન હોય તો એના જે સર્વિસ રોડમાં કોઈ જગ્યાએ 50 સેન્ટીમીટર ઘટતી હોય, કોઈ જગ્યાએ મીટર ઘટતી હોય તો એ લેવા માટેની આ પ્રક્રિયા છે. બાંધકામનો જે મુખ્ય ભાગ છે એની અંદર તો કોઈ જમીન સંપાદન નથી. શાસ્ત્રીનગર આરટીઓ થી દેસાઈનગર સુધીનો ફ્લાયઓવર બ્રિજ રૂપિયા 115 કરોડના ખર્ચે લગભગ પૂરો થવા જઈ રહ્યો છે. ફ્લાયઓવરના બાંધકામ માટે પૂરતી સાઈડના સર્વિસ રોડ માટે જમીન સંપાદનની બાબત થોડીક બાકી છે, જે ઝડપથી પૂરી કરવાની હું અહીંયા ખાતરી આપું છું. તો જે રીતે દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો, પરિસ્થિતિ એ છે કે ભાવનગર વાસીઓને આ બ્રિજ બનવાથી ટ્રાફિકની સમસ્યામાંથી રાહત થશે, પરંતુ છેલ્લા 5 વર્ષથી તે રાહતની રાહ જોઈ રહ્યા છે. મહેસાણામાં ટ્રાફિકની સમસ્યાનો આવશે ઉકેલ. મહેસાણા શહેરને મળી સૌથી મોટી ભેટ. રાધનપુર 4 રસ્તા ખાતે 6 માર્ગીય ફ્લાયઓવરને મંજૂરી મળી છે. 136 કરોડના ખર્ચે રાધનપુર રોડ ખાતે 6 માર્ગીય ફ્લાયઓવર 72.16 કરોડના ખર્ચે બનશે VUP. નાગલપુર 4 રસ્તા ખાતે 54.40 કરોડના ખર્ચે બનશે VUP. MLA મુકેશ પટેલે આ મામલે સરકારમાં કરી હતી રજૂઆત, જેને માન્ય રાખવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે. દાહોદ જિલ્લાના ધાનપુરમાં ડ્રોનની મદદથી બીજનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. ધાનપુરના કોટંબી ગામે વન વિભાગે ડ્રોનની મદદથી વાવેતર કર્યું. નાયબ વન સંરક્ષણની હાજરીમાં બીજના વાવેતરની કામગીરી કરવામાં આવી. કોટંબી જંગલ ભાગ વિસ્તારમાં બીજનું વાવેતર કરવામાં આવ્યું છે. અંતરિયાળ જંગલ વિસ્તારમાં ગાઢ જંગલ બને તેમજ હરિયાળી થાય તે હેતુથી વન વિભાગે બિયારણનું વાવેતર કર્યું છે. ધાનપુર દક્ષિણ રાઉન્ડની અંદર કોટંબી બીટની અંદર જે ડ્રોન કેમેરાથી બીજનું વાવેતર કરવામાં આવેલ છે, જે બહુ સારામાં સારી કામગીરી છે. અને એનાથી આપણે ઊંડાણવાળા વિસ્તારની અંદર જે બીજનું વાવેતર થઈ બહુ સારામાં સારી કામગીરી કહેવાય. અને જે ઊંડાણવાળા વિસ્તારની અંદર જે મજૂર કે માણસ પહોંચી નથી શકતો એ જગ્યાએ આપણે ડ્રોન કેમેરાથી વાવેતર કરીએ એટલે બહુ સારું રિઝલ્ટ મળશે એવી આશા છે અમને. પ્રતિબંધિત ગુટખાનો કરોડોનો જથ્થો ઝડપાયો છે. ગુટખા તમાકુનો 6 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સુરતમાંથી ઝડપાયો છે. PCBએ આ જથ્થો ઝડપી પાડ્યો છે. ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રથી માલ લવાતો હતો. ડુપ્લિકેટ કાંડમાં 5 આરોપીના નામ પણ ખુલ્યા છે. 5 પૈકી 3 આરોપીની ધરપકડ કરાઈ છે. 2ને વોન્ટેડ જાહેર કરાયા છે. સારોલી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં પ્રિન્સ એસ્ટેટના ક્રિયા લોજિસ્ટિકના ગોડાઉનમાંથી આ જથ્થો ઝડપાયો. તો જે રીતે હાલમાં જાણકારી મળી રહી છે, આ જથ્થો અનેક જગ્યાએ ગુજરાતની અંદર પ્રસરી જાય તે પ્રમાણેની પરિસ્થિતિ હતી, પરંતુ તે પહેલા જ સફળતા મળી ચૂકી છે. 6 કરોડનું આ તમાકુ કે જે ડુપ્લિકેટ હોવાની જાણકારી છે. ખોટી કંપનીના સ્ટીકર લગાડી દેવામાં આવ્યા હતા, જેમાં 5 લોકોની સંડોવણી છે. 3 લોકોની હાલમાં ધરપકડ થઈ ચૂકી છે. અન્ય 2 વોન્ટેડ છે, જેને પકડવા માટે પણ તજવીજ હાથ ધરવામાં આવી છે. દાહોદ જિલ્લામાં 179 સર્વે નંબર શંકાસ્પદ જાહેર કરાયા છે. નગરાળા વિસ્તારમાં નકલી એને હુકમના કિસ્સામાં પોલીસે 3 આરોપીની ધરપકડ કરી હતી. ત્યારબાદ સમગ્ર મામલે અધિકારીઓની સંડોવણી જોવા મળી હતી. અધિકારીની પણ ધરપકડ કરી. સાથે જ નકલી એને હુકમો થયા ત્યાં વિવિધ બાંધકામ અને સોસાયટી બની ચૂકી છે. ત્યારે તે સોસાયટીમાં મકાન માલિકોને આ નકલી અને નડતરરૂપ ન બને તે દિશામાં તંત્રએ કામગીરી હાથ ધરી. પ્રાંત અધિકારીએ દસ્તાવેજ રેકર્ડ પર ન ચડાવવા સબ રજિસ્ટ્રારને સર્વે નંબરોની યાદી સાથેનો લેટર પણ લખ્યો છે. વહીવટીતંત્ર દ્વારા લોકોને અફવાથી દૂર રહેવા અને નકલી એને મામલે કોઈ પણ માહિતી હોય તો વહીવટીતંત્રનું ધ્યાન દોરવા અપીલ પણ કરવામાં આવી છે. હાલ તો સમગ્ર મામલે તંત્રએ અલગ અલગ ટીમ બનાવી આગળની કાર્યવાહી હાથ ધરી. આધારભૂત પ્રમાણ અને ચોક્કસ એવિડન્સ ન મળવાથી આવા હુકમોની સામે કાયદેસરતા એમ કે કરવા માટે અમે અમારી ટીમો બનાવી હતી અને 179 જેટલા હુકમો છે દાહોદ તાલુકાના જે ખોટા હુકમો છે અને એના આધાર પર જે ઇન્કવાયરીઓ થઈ છે ખરેખર એ હુકમો કરનાર છે એમને પણ ટૂંક સમયમાં અમે સાંભળીશું. ગીર ગઢડાના શાણા વાંકિયા ગામમાં ખેડૂતો સહિત ગ્રામજનો સાથે છેતરપિંડીની ઘટના જોવા મળી છે. ખેડૂતોનો આરોપ છે કે શાણા વાંકિયા સરકારી મંડળ દ્વારા મૃત ખેડૂતોના નામે સહી સિક્કા કરી લાખો રૂપિયાની ઉઠાંતરી કરવામાં આવી છે. 40થી વધુ ખેડૂતોના નામે લાખો રૂપિયા ઉપાડ્યા છે. સમગ્ર કૌભાંડ આવતા ગ્રામજનો ગીર ગઢડા મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને જવાબદાર કર્મચારીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.
સાથે આવેદનપત્ર પણ પાઠવ્યું હતું. ગામ લોકોનો આરોપ છે કે સહકારી મંડળીના પ્રમુખ સદસ્યો, મંત્રી અને કર્મચારીઓની મિલીભગતથી કૌભાંડ આચરવામાં આવ્યું છે. ખેડૂતોએ આ મામલે કડક કાર્યવાહી નહીં થાય તો બેંકને તાળા મારી આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. તો આ તરફ બેંકના અધિકારીઓ દ્વારા તપાસ બાદ યોગ્ય કાર્યવાહીની ખાતરી આપવામાં આવી છે. હવે સમગ્ર કૌભાંડમાં કેટલી કડક કાર્યવાહી થાય છે અને ખેડૂતોને ન્યાય મળે છે કે નહીં તે જોવું રહ્યું. મંડળીમાં કમસે કમ 300 જેટલા ખેડૂતો સાથે ખિલવાડ થઈ સેવા સહકારી મંડળીના પ્રમુખ, મંત્રી અને બેંકના અધિકારીઓએ સાથે મળી મિલીભગત કરી અને કમસે કમ 18 થી 20 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરેલ છે. આની સામે કાયદેસરના કાર્યવાહી કરવા અમારી માગણી છે. મારે જે નામ છે મારી 7/8 એમાં 1 વીઘો પણ જમીન મારા ખાતે નથી અને મારા ખાતેથી 5,70,000 રૂપિયા આ બેંકે ઉચાપત કરી લીધી, જેના મેં કોઈ ધિરાણ ખતમાં કે ક્યાંય મેં મારી સાઈન ધિરાણ ખતમાં 4 કે 5 સહી આવે છે ખાતેદારની, એમાં સહી પણ કરેલી નથી અને કોઈ પણ જાતનો આજ સુધી બેંક પણ નથી આવ્યો. મારા મમ્મી એક્સપાયર થઈ ગયા છે 2017માં અને 2021થી આ બેંકે એના નામે પૈસા ઉપાડવાનું ચાલુ કર્યું છે. 4,40,000 રૂપિયા એમાં ઉપાડ કરી નાખેલો છે. બેંકમાં રજૂઆત કરવામાં આવેલી છે. આજે સાણા વાક્ય સેવા સહકારી મંડળીના ખેડૂત સભાસદો દ્વારા મામલતદાર સાહેબને અને બેંકને જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેના આધારે અમે તપાસ કરશું.